હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 13 એપ્રિલ 2025ના વન લાઇનર કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો દર વર્ષે 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કયા શહેરમાં DFDR અને CVRથી સજ્જ અત્યાધુનિક બ્લેક બોક્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો હાલમાં જ નવી દિલ્હી ખાતે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં વકફ સુધારણા જનજાગરણ અભિયાન વર્કશોપને કોણે સંબોધન કર્યું છે? તો હાલમાં જ JP નડ્ડા દ્વારા આનું સંબોધન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ બાસ્કેટબોલ કેપ્ટનનું અવસાન થયું છે. તેમનું નામ શું હતું? તો તેમનું નામ છે હરિદત્ત કાપરી. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ સંકલિત આરોગ્ય વીમા યોજના ક્યાં શરૂ કરી છે? તો હાલમાં તેઓના દ્વારા ઓડિશા ખાતે આજે સંકલિત આરોગ્ય વીમા યોજના છે તે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંકે નાણાકીય વર્ષ 2025માં ભારતના અર્થતંત્રમાં કેટલા ટકાનો અંદાજ લગાવવામાં આવ્યો છે? તો 6.7% અંદાજ છે તે લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ ભારત અને ઇટાલીની વચ્ચે આજે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે સહયોગ માટે હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા ભારત વ્યાપાર મંચનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આજે વ્યાપાર મંચનું ઉદ્ઘાટન છે તે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જળદાળુ મહોત્સવ 2025 ક્યાં યોજવામાં આવ્યો હતો? તો તે લદ્દાખ ખાતે યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતમાંથી કયા દેશમાં ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરવામાં આવી છે? તો આ સુવિધા છે તે બાંગ્લાદેશ દેશમાં બંધ કરવામાં આવી છે. તાજેતરમાં બ્યુનોસ આયર્સ 2025માં યોજાયેલ ISSF વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો ચીન છે તેમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં ISA સાથે ભાગીદારી ફ્રેમવર્ક CPF પર હસ્તાક્ષર કરનાર પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો છે? તો તે બન્યો છે મોરેશિયસ. તાજેતરમાં IPLમાં 1000 ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? તો વિરાટ કોહલી છે તે IPLમાં 1000 ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તાજેતરમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર સ્ત્રી સમિટ 2025નું આયોજન કોણ કરશે? તો હૈદરાબાદ ખાતે આજે સ્ત્રી સમિટ 2025નું આયોજન છે તે કરવામાં આવશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે સિક્કિમ ખાતે કરવામાં આવ્યું છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટ લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.